પછીનું આ કામ છે એટલે કે બપોરે હરગો ઉતાર્યો હતો બપોર પહેલાં 3 કિલા એટલે 3 પૂરા એ બાજુ છે બીજા કંઈક આ બાજુ છે વાડી આવી ગયા ને આપણે ગલુડિયા વિડિયોમાં આવી ગયા કા શું કે કુનાભા હારું રામ જીરું ઉપાડો ને વહેલા જીરું ઉપાડી લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાલો યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવારમાં તો કે આવતા રહ્યા છે આપણે આ બાજુ પુનાભાની વાડી બાજુ ને આપણે રજકો ન હોકતો ને એટલે પુનાભાની હતી પાણી લેવાનું છે રજકો પાવા માટે હા અને આપણે ફૂગો લઈ જાય નામ રામ જય માતાજી બધાને જય બજરંગબલી ને આપણે ચાલો કરશું કામ કરશું જાતું હાલો જો હોસ્પિટલ કાલ લઈએ વાંકાનેથી લાવ્યા હતા નવો 1000નો ખર્ચો કર્યો છે અને પાણી આ જો કે આપણે હાંધો કરી અને રજકામાં પાવાનું છે મોરું પાણી એટલે રજકો બે વલ નથી કરતો એના હિસાબે અને આપણે અહીંયા પછી ફિટ રજકામાં ચાલુ કરશું પાણી વહેતું આપણે મોટર હાંધો પેલા કરી વારી અને તરત કરી ચાલુ પાણી પેલા પુનાભાન બોલાવતા આવી હાલો પપ્પા પુના પુનાભાન વાડી આવી ગયા ને આપણે ગલુડિયા વિડિયોમાં આવી ગયા ક્યાં હે ઈ આમ પીડા લા આયા હોતા પાયરે લઈ ચાલો ભાઈ આવતા રહ્યા પુનાભાની વાડી બાજુ અને જીરું ઉપાડવાનું કામ ચાલુ છે વહેલું જો કે 6 વાગ્યામાં જીરું ઉપાડે પુનાભા કા શું કે પુનાભા હારું રામ જીરું ઉપાડો ને વહેલા જીરું ઉપાડી એ રામજી હાલ ફૂટ ગુડ જો કે આટલું જીરું ઉપાડી વાળ્યું છે થોડાકમાં વીઘા એકમાં હજી બીજું કાંઈક બાકી છે મુહૂર્ત કર્યું છે હજી તો હાલો ભાઈ પાણી જો કે કમ્પ્લીટ કરી વાળ્યું છે વહેતું અહીંયા રવા દીજે કાંઈ જો કે આપણે અહીંથી કંઈક કરવાનું જોઈન્ટ કરી વાળ્યો હા તો થોડોક હોસ્પિટલમાં થોડો ઘણો તૂટવા આવ્યો હતો ને એના હિસાબે આપણે કરી વાર કટકાનો હાંધો અને જો પાણી આ રીતનું આવે છે સામે છે ડાર મોટર આંબલી ભાઈ કેસ તે તો એ જ કહેવાય ને ચાલો ભાઈ આવું કંઈ કામકાજ છે ચેનલમાં બાકી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને આવું મારે ખેતીવાડીનું ભાઈ કામકાજ છે હા ભગત ચાલો ભાઈ હવે તો ઘીરે આવતા રહ્યા છે અને મારા બા જો કે આવ્યા છે ઘણો ટાઈમ પછી એટલે કે 7-8 મહિના જેવું થઈ ગયું તે રાજવાડી આવ્યા છે અને અમારા બા જો કે મોતો એ ઉતાર્યો છે કેટલો ટાઈમ થયો મોતો એ જો કે 2 દી પહેલાં ઉતાર્યો છે કા હવે સારું છે ને હા અને ચશ્મા જો કે પહેલાં કાળા આવતા ચશ્મા સફેદ છે અત્યારે કેમ છે હવે ટીપા પાડવાના છે ને જવા જ નથી દેવા સુપણી આઈને રાખવા છે પછી કહે ને કે તમારો છોકરો હસવતા નથી એમને કહેતા એટલે જવા જ નથી દેવા મારે આઈને રાખવા છે મને તમને રોટલો કઈ ભારે ન પડવાનો અને ગમે તો માવતર હે ભાઈ હા આઈને રાખવા છે અમારા ભેગા બીજું શું હોય આયો અહીંયા કોઈ કઈ કે નહીં કોઈનું સાંભળવું નહીં ખોટું અમારે બધાયનું સાંભળવું પડે અમને બધાય કે અમારે સાંભળવું પડે લઈ લે ટીપા લઈ લે ક્યાં આવી ગયા લોટ ટીપા પાડ દો ઉપાડજો હો અને દીપા પણ કે બસ ટીપા પાડ ટકે કાલ પાછા દિવસ જરા બીજા કાલે જીવા બતાવવા જવાનું ને સોમવારે કાલ બતાવવા જવાનું જો કે આપણે બપોર પછીનું આ કામ છે એટલે કે બપોરે હરગો ઉતાર્યો હતો બપોર પહેલાં 3 કિલા એટલે 3 પૂરા એ બાજુ છે બીજા કંઈક આ બાજુ છે આ બાજુ કંઈક છે કેટલા પૂરા બધાથી 8-9 એમ કંઈક પૂરિયા છે 3 કિલાવાળા હે હા લેતો એ કટું લાઈ કટું અને કટમ ફરી વાળી અને જો કે અમુક ઠેકાણે દેવા જવાનું છે સુટકમાં બધી રેકોર્ડી વાળાને કીધું દે આવી જાજો નથી પણ મણ જેવો છે 1 મણ કમ્પ્લીટ એટલે અમારે દેવા જવાનું રેકોર્ડી વાળાની તો ચશ્મા ઓલા કારા ચશ્મા ના આવતા પેલા ઘોડે બરોબર બીજું કાંઈ
આમ બીજું કાંઈ બોલો આગળ થોડુંક. શું બોલે ચેનલને સપોર્ટ કરજો, ચેનલ સપોર્ટ કરજો, લાઈક કરજો, લાઈક કરજો, શેર કરજો શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઈબ એ વાત નથી. એકદમ કહેવાય સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઇબ. બરાબર. આ તો કેટલા દાંત કાઢ્યા ને. બા દાલ છે હું કટમ નાખી દાંત નાખવા મળે. હાલ ઝડપ રાખ હાલ. પડતા ન કરતા બહુ નકર કલર ફરી જાય છે. મૂકી દે. ફરી થઈ આવી પડ્યું લઈ લે છેલ્લો પૂરો હાલ. આમાં છે નહીં નીકળી સમજી જાઓ કમ્પ્લેટ બરાબર રવા દો. હાલો ચાલો ભાઈ થઈ ગયા છે રખડા આપણે રસ્તે વહેતા જો કે ચાલો હરકો દે અને તરત આવી પાછા થોડા ઘણા જો કે આપણે કાયમના જે ગ્રાહક હોય ને એમને ફટોફટ દેતા આવી 5-5 કિલા 7 કિલા જેવો દેતા આવી ડાયરેક્ટ એની ઉપર 4-5 જણા લેવા થશે. તો ચાલો વિડીયોમાં આગળ સુધી જતા રહી ગયો. હાલો આપણે જો આવતા રહ્યા છે હરકભવન મૂકીને જો કે અને 2-4 ઠેકાણ જો કે દેવાનો રેકડી વાળાને પણ અહીંયા પછી હરકભો હતો ટોપમાં એટલે આપ્યો નહોતો અને આપણે સીધા જ માર્કેટમાં મૂકી અને આવતા રહ્યા છે વાંકાનેર માર્કેટ એડમાં જો મૂકીને આવતા રહ્યા. અને હવે કાલે નક્કી થાય શું કેવો ભાવ આવે એ આપણે કાલે ખબર પડે. એટલે અત્યારે હરકભવન બજારમાં જો હાવ થોડું ડાઉન જ હાલે છે. તરીથી કિલાના 35 બજાર છે, વધી 40 રૂપિયા લગી ભાવ છે. એટલે આવો કંઈક બજાર ભાવ છે. ભાઈ કાલ નક્કી થાય કેવો ભાવ આવે. રામ રામ, જય માતાજી. અને સવારનો જો કે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે હાલે છે ઘઉંમાં અત્યારે પાણી. અને જો કે આ બીજા દિવસનું આપણે કામ છે અને ઘઉંમાં પાણી ચાલુ કરી વાર્યું છે વહેલું એમ તો. અને ભાઈ હવામાન જોવો તો અત્યારે સવારમાં જોવો તમે હવામાન પણ થોડું વાદળછાયું આજ વધારે દેખાય છે. થોડું ઘણું આમ જોર છે માવઠા જેવું. એટલે આવી રીતનું કંઈક હવામાન છે સવારનું. બાકી ભાઈ આવું કંઈ કામ હાલે છે. અને બાકી તો મણી મૂંઝવણ નખાતા એ તો કાયમ હોય જ છે. આપણે માણસને શું ત્યારે પૈસો જ દેખાય છે, બાકી બીજું કાંઈ દેખાતું નથી. અને ખોટું તમે ગમે એટલું આપણે સહન કરીને તો માણસ છે ને કહેતા જાય સમજ્યા. ગમે એટલું સહન કરો ને તમે હામાં ન પડો ને ત્યાં સુધી તમારે સાંભળવું જ પડે, એ તો નક્કી છે. અને માણસને અત્યારે આ જ વાલી છે મની. ધીસ ઇઝ મની. બીજું કાંઈ દેખાતું નથી અત્યારે. જો કે આમ લાગે હાવ મારે ન બોલવું ને તો ભાઈ અંદરની આ વેદના કે બોલવું જ પડે છે. એના વગર કાંઈ હાલે એમ નથી. એટલે અત્યારે સમય એવો આવી ગયો છે ભાઈ કે તમે વાત જવા દો. હું અત્યારે જો ગામ મૂકીને બહાર ગામ રહું છું ને તો એમ થાય કે આમ કેટલું બધું આપણે આમ જાતું કરવું પડે, સહન કરવું પડે કે કોઈની વાત ન થાય. એટલે આ નો અંદરથી બોલવું પડે તોય બોલવું પડે છે ને કે બોલવું થતું નથી પણ તોય કહેવું પડે. અત્યારે સમય એવો આવી ગયો તમે ગમે એટલું સહન કરો ને ગામથી બહાર ગામ વ્યા જાવ ને તોય તમારે હાંફ ન લેવા દે. અત્યારે માણા એવા થઈ ગયા છે કે ભાઈ વાત ન થાય. અને બીજા નંબરમાં કે સમય એવો ખરેખર આપણે ત્યાં સમય એવો પણ સમય નહીં માણા એવા થઈ ગયા અત્યારે. પછી આપણે એમ કે સમય ફરી ગયો છે, સમય અત્યારે સારો નથી પણ એ હકીકત એવું છે. એટલે આવું કંઈક છે. બાકી હવે તો બોલવું જ પડશે, બાકી નહીં હાલે. બાકાજી કંઈક બોલાવવાનું થશે જ. તો રાગે પડી જાય કાંઈ છે ને. બાકી વધારે તો પછી શોખે પાડો જશે કે આ વ્યક્તિ આટલી આપણી ઘાણી કરે ને હદ બહાર ત્યારે ભાઈ આપણે ખુદને ખબર હોય મનની મનમાં હોય આવું કંઈક છે. ચાલો કાંઈ વાંધો નહીં. બીજું આપણે ઘર બાજુ જાય શું. હાલો ભાઈ ઘીરે આવતા રહ્યા છે અને હવે ટીપા જો આંખમાં પાડી વાર્યા છે. થોડીક વાર પછી જઈ કીધું કા બતાવવા જવાનું છે ને પછી હે. હા જો કે 10 વાગી ગયા છે અને 10:30 વાગે પછી ગાતા થાય. ચાલો ભાઈ પહોંચી ગયા વાંકાનેર. સામે આપણે બાઇક મૂકી દીધું છે અને આપણે છે દવાખાનું ઉપલા માળે જોશી દવાખાનું. કેટલા બીજા માળે ત્રીજા માળે
ચાલો ભાઈ હવે દવા લઈ લીધી છે આપણે જોશી આંખનું હોસ્પિટલ. ચાલો થાક્યું કહેતા હવે દવા કમ્પ્લીટ લેવાઈ ગઈ છે કા. અને પાછું 8 દિવસે બતાવવા આવવાનું રવિવારે. હાલો ભાઈ વાડીએ પગી ગયા. જો કે દવાખાનેથી ડાયરેક્ટ સીધા આપણે વાડી આવતા ગયા છે હા. અને કેટલા વાગ્યા ને થોડી વાર તમને કહી કેટલા વાગ્યા છે. પછી પગી ગયા વાડીએ 12 વાગી ગયા કમ્પ્લીટ. દવાખાને આવતા રહ્યા હે, દાદી આવતા રહ્યા હે. હાથ જાય બાને 2 વાર ખાલે. લાઈક શેર કરજો. થેલી કાઢ લે આલી. દવાની આ આપણે છે દવાખાનાની થેલી. અને આ કંઈક એડ્રેસ છે વાંકાનેર જોશી હોસ્પિટલ. હવે વળી આરામ કરો ને ટીપા ઘડીક રહીને પાડવાના છે થોડીક વાર પછી. તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ છે. અને વધારાનો વિડીયો આપણે આવતીકાલે જોજો. બાકી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળશું આપણે કાલના એક નવા વિડીયોની સાથે. રામ રામ ને જય માતાજી, હર હર મહાદેવ. શું કીધું હે અઠવાડિયે બતાવવા જવાનું કીધું હે ને. હવે એને રહેવું હે ને આને જાવું જ નથી સુપડી. અહીં જાતા ની સુપડી જાવા જ નથી દેવા સુપડી. ઓય એમ કે ને કે મારે સુપડી વહી જવું છે તો શું કહું તમે એમ કહો ને સુપડી વહી જવું છે તો રામજીને એમ કેવું છે રામજી રાંધું લેતા આપણે બાન ખાટલા બાંધી દેવા તો જ રોકાશે એમ. તો જ રોકાશે. એમ કે વહી જવું છે વહી જવું. આજ સવારમાં કાંઈ કરતા હતા કે વહી જવું છે વહી જવું છે. આ તમારો છોકરો નથી કાંઈ રેવાય ને તો સવારમાં ઉઠીને કાંઈ એમ કહેતા તમારે વહી જવું છે વહી જવું છે. એમ થાય મગજ નહીં ગયો ને ગરમ થઈ ગયા ને થોડાક એટલે. આ હાલ લાગે ને આ તો બે શાંતિથી ખાટલે હાલો. ટીપા નાખો ને તો નહીં હાલો નાખી દો.